આજના એક્ટર તરીકે, આર્ટિસ્ટ તરીકે કિંજલ, કયા આ સ્ટ્રેસફુલ પ્રેશર તમારે ગમે કે ન ગમે મેન્ટેન કરવા જ પડે છે? સારા તૈયાર થવાનું ને, ખેર મુંબઈમાં જાઓ તો પેલું એક એરપોર્ટ લુકનું પ્રેશર છે. મારે ખબર, તમે જોશો ને એરપોર્ટ લુક પર હું પેપ જ નથી, કોઈને કહેતી જ નથી. કેવું પડે છે. હા, કહેવું પડે છે. અને એવું હોય જ છે યાર. અને એમાં કંઈ એવી વાત બી, બિકોઝ યાર તમે સમજો તો એરપોર્ટ, મુંબઈનું એરપોર્ટ એવું છે કે જ્યાં સતત સ્ટાર્સની અવર જવર છે. જ્યારે ગુજરાતનું એરપોર્ટ હોય ત્યાં સતત આપણે, એક એવો ટાઈમ આવશે, આઈ થિંક વિધિન 5-6 years એવો ટાઈમ આવશે કે દેર વુડ બી સમબડી ફ્રોમ ધ મીડિયા કન્ટિન્યુઅસલી ધેર ઓર અરાઉન્ડ, કે જેને ખબર હોય કે અચ્છા આ જગ્યાએ છે ને અહીંયા બધા એક્ટર્સ કે અહીંયા બધા સેલિબ્રિટીઝ આવે છે, આ જગ્યાએ બધા સેલિબ્રિટીઝ આવે છે. આપણે, ટુ બી વેરી ઓનેસ્ટ, વી આર અ સ્મોલ ઇન્ડસ્ટ્રી યેટ. એટલે ઘણા બધા લોકોને ના બી ખબર હોય કે લોકો ક્યાં જાય છે. હા, એવી ઘણી બધી જગ્યાઓ પણ છે કે જ્યાં તમને ખબર જ હોય કે ઓકે, એ લોકોને ખબર હોય કે અહીંયા આ લોકો આવશે જ, કે અહીંયા એ લોકો દે ફાઇન્ડ આઉટ. બટ ફોર એક્ઝામ્પલ, હવે એરપોર્ટ લુકની અંદર ઇટ ઇઝ અનફેર ટુ સે કે સમબડી ગોટ ટુ નો કે તમે ત્યાં જવાના છો. બટ ઇટ ઇઝ ગુડ, ઇટ ઇઝ અ વેરી ગુડ થિંગ. અને વી વોન્ટ કે પેપ્સ શુડ કમ અપ વિથ મોર ક્રિએટિવિટી. દે શુડ સ્ટાર્ટ, બિકોઝ એક્ટર્સ પોતે કે સેલિબ્રિટીઝ પોતે પોતાના વિશે ઘણી બધી વસ્તુઓ ન કહી શકે, પણ કોઈક થર્ડ વ્યક્તિ એના વિશે એ વસ્તુ કહી શકે. અને એ જ આટલો અદ્ભુત રોલ છે પેપ્સનો અમારી લાઈફમાં. દે આર ડુઈંગ અ ફેબ્યુલસ જોબ, દે આર ટ્રાઇંગ સો હાર્ડ. અને અત્યારે બહુ બધા પેજીસ ઊભા થાય છે, પણ હું અત્યારે એ પાર્ટ પર હજી રેડી નથી થઈ. મારે નો રેડી, કારણ કે મારે એરપોર્ટ પર ચૂપચાપ જઈને હું ફ્લાઇટની અંદર બેસીને સ્ટોરી મૂકું તો બી ખબર પડી જ જવાની છે. એટલે અત્યારે હું એટલા માટે એવું કરું છું, કારણ કે દેર આર અ લોટ ઓફ થિંગ્સ દેટ આઈ એમ ડીલિંગ વિથ એટ ધીસ પર્ટિક્યુલર કરંટ સિનેરિયો. 2 વર્ષ પહેલાં સુધી જે તમે મને સ્ટ્રેસનું પૂછ્યું ને, મેં બહુ જ બધા સ્ટ્રેસ લીધા છે. કે સિરિયસલી, લાઈક in the marketing of the film, in the music of the film, on the set of the film, on the script level. એટલે એક્ટર કરતાં બહુ જ બધી ભૂમિકાઓ મેં ભજવી છે અને મજા બહુ આવી છે, શીખવાનું બહુ જ રહ્યું છે. પણ સરવાળે તમે એને જ્યારે ટેક બેક, વોટ યુ ટેક બેક ઇઝ દેટ યાર અમને બહુ મજા આવી, મેં બહુ શીખ્યું. પણ જો આ બધા જ કામ કરવા માટે રિસ્પેક્ટિવ કરેક્ટ પીપલ ટીમ પર હોત તો આ ફિલ્મ વધારે મોટા લેવલ પર કે વધારે મોટી ઓડિયન્સ સુધી સારી રીતે પીરસાઈ શકત એમ. એટલે એ છે ને મારા માટે બહુ જ સ્ટ્રેસફુલ થઈ ગયું હતું. અને એ ચોઇસ બી મારી હતી કે આઈ બેક ટુ બેક ડીડ સો મચ ઓફ વર્ક. પણ હું આમ ધરાઈ ગઈ હતી, કારણ કે યાર એક ફિલ્મની મેં ઓલમોસ્ટ 22થી લઈને અત્યાર સુધી એક જ ફિલ્મ કરી છે. આઈ હેવ ડન ઓનલી 3, એકા જે લાસ્ટ યર અમે લોકોએ શૂટ કરી. મેં તો ક્રિએટિવ સિબેટિકલ મેં એટલા માટે લીધું કારણ કે એટલું બધું વર્ક 19થી લઈને 2022 સુધી મેં લગભગ 6 ફિલ્મો કરી નાખી હતી. 6-7 ફિલ્મો ઇનફેક્ટ. મ્યુઝિક વિડીયોઝ કર્યા હતા, વેબ સિરીઝ કરી હતી, આ શૂટ પેલું શૂટ. એટલે આઈ વોઝ ટુ મચ વર્કડ અપ કે અહીંયાનું. અને વર્કડ અપ હોવાનો વાંધો નથી, પણ જો બધી જ જગ્યાએ તમારે ઇન્વોલ્વ થવું પડતું હોય તો યુ ગેટ વોર્ન આઉટ. તમારે માર્કેટિંગમાં પણ તમારો કસ નીકળતો હોય, અહીંયા પણ કસ નીકળતો હોય. અને હું આમ કોઈ બી વસ્તુ કરું ને તો હું એને કરવા ખાતર ના કરી શકું. હું મારાથી બનતું બધું જ આપી દઉં. એટલે એમાં હું થોડીક સોશિયલ મીડિયાનું આખું જે પ્રેશર છે એ એઝ એન આર્ટિસ્ટ તમને કેટલું બોધર કરે છે? ડુ યુ થિંક દેટ થોડુંક ઇઝી કરો યાર, વી આર ઓલ્સો હ્યુમન, વી આર આર્ટિસ્ટ, વી નીડ અ બ્રીધિંગ સ્પેસ? યસ, મને તો એકચ્યુઅલી કહું, આઈ ફીલ કે સોશિયલ મીડિયા ઇઝ માય હેપી એસ્કેપ. અચ્છા. હા, મને એ પ્રેશર નથી આપતું. મને તો એવું લાગે છે કે બહુ પ્રેશર હોય ને ભાઈ ચલો ડાન્સ કરીને એક રીલ મૂકી દઈએ. જસ્ટ ડાન્સ ઇટ આઉટ એન્ડ જસ્ટ સે વોટ યુ આર. આઈ એમ નોટ અ પર્સન હુ થિંક્સ અબાઉટ ધ ક્વોન્ટિટી. આઈ એમ અ પર્સન હુ ઓનલી ફોકસીસ ઓન ધ ક્વોલિટી. એન્ડ તમારી સોશિયલ મીડિયા ફીડની એક મજા બહુ છે, કારણ કે હું એના ઉપર આવવા માગતો હતો. એક તો યુ ડાન્સ વેન એવર યુ ફીલ લાઈક કે ચલો તમે એકાદ જોડીદાર શોધી કાઢો છો ને ક્યાંય સરસ મજાનું એક પરફોર્મન્સ આપી દો છો. એનાથી વધારે મજાની ઇન્ટરેસ્ટિંગ તમારી ફીડમાં હોય છે તમારી ગુજરાતી થાળીઓ.
તમારું ફૂડ જે તમે મને પર્સનલી બહુ એટલા માટે ગમે છે કે એમાં હંમેશા પેલું દાળ ભાત રોટલી શાક પ્રકારની વ્યવસ્થા હોય કે ખીચડી કઢી ને રોટલો ને મરચું ને એવું તમે ગોઠવીને છાશ બાસ કરીને આમ થાળી મૂકી હોય ને કે ચલો આજ કા ખાના સેટ હૈ આજ કા ફૂડ રેડી હૈ. સો એટલું બધું મને એવું લાગે છે ને કે કેટલું બધું આમ આઈ પર્સનલી ફીલ વેરી કનેક્ટેડ. So you are foodie and you love this થાળી ગુજરાતી થાળી કોન્સેપ્ટ. બધું જ ગુજરાતીની આજુબાજુ જેટલી વસ્તુ છે ને મને બધી જ ગમે છે. મને વચ્ચે થોડો એવો વહેમ હતો આઈ થિંક કોલેજ પછી કે હું બહુ આઈ એમ વેરી કોન્ટિનેન્ટલ કાઇન્ડ ઓફ અ પર્સન બટ આઈ એમ નોટ. હંમેશા હું ડેડીને એવું કહું કે હંમેશા શું કાઠિયાવાડી જમવા જવાનું. અને હવે મારી ડિમાન્ડ એવી હોય છે કે યાર એક કામ કરીએ ને સરસ ક્યાંક ઓળો ને રોટલો મળતો હોય બેંગ ઓન મારું આવું જ થઈ ગયું છે. મને કોઈ પણ કંઈ પણ પૂછે ને એટલે મારું આમ હરી ફરીને આમ આવે કે કરેક્ટ રોટલો ઓળો કે ખીચડી કરેક્ટ ખાવા જઈએ. એટલે આમ મજા આવે પિઝા બર્ગરમાં પણ મજા આવે પણ રોજ રોજ નથી પોસાતી કે યાર હવે ક્યાં. કારણ કે એક તો જીમ જવામાં હું સખત મને સોશિયલ મીડિયાની મજા શું આવે છે ખબર છે કે જો તમે એને ખરેખર તમે એની પર કેન્ડિડ રહેવા માંગો ને તો તમે કેન્ડિડ રહી શકો છો. ફોર એક્ઝામ્પલ ઇફ યુ આર I can talk very easily about my failures on social media. I can talk about જેમ કે જીમની હમણાં રિસન્ટ એપિસોડ કહું તમને આઈ થિંક 4 જૂનની આસપાસ મારા ટ્રેનર આઈ એમ બ્લેસ્ડ કે મારા બધા ટ્રેનર્સ બિચારા બહુ જ કે મેમ વર્કઆઉટ કરો અને જીમ મને ગમતું જ નથી સહેજેય નથી ગમતું. મને એવું થાય છે યાર કંઈ બી આપણે બેડમિન્ટન રમીએ 1 કલાક પણ જીમ નથી થતું. હવે રોજ આપણા કોઈ નવરું તો હોય નહીં ને કલાક બેડમિન્ટન તમારી જોડે રોજ રમે. અને એ પણ હું પ્રયત્ન કરું છું પણ એ બધા છોકરાઓ સોસાયટીમાં એટલા નાના છે કે મારું ફૂલ ત્યાં પહોંચતું એટલે પણ આ જીમ જે છે એ મારા માટે બહુ જ ફેલિયર છે બહુ મોટું. એટલે બહુ બધા લોકો એકચ્યુઅલી મને એવું પૂછતા હોય છે કે તમે કઈ રીતે આવા ફિટ રહો છો. એ કદાચ મારી થોડોક હદપત હોય કે આમ એવી જે રમવા કરવાની જે વાત હોય એ. બાકી એ તો મારું આઈ એમ બ્લેસ્ડ દેટ વે ઓર મે બી સમથિંગ. પણ હું યોગ કરું છું એવું બધું મને ગમે. આમ સૂફી પ્રકારનું પેલું ગમે એવું બધું એ અંદરથી ફિલિંગ જ નથી આવતી. હું જઉં ને એટલે મને ઘણીવાર ટ્રેનર એવું પૂછે મારા જે બી મેન્ટર્સ હોય એવું પૂછે કે મેમ આજે કેવું વર્કઆઉટ કરવું છે. એટલે મારો એક જ જવાબ હોય સૂફી. એકદમ આમ ખ્વાજા મેરે ખ્વાજા જેવું જ મારે વર્કઆઉટ કરવું છે. તમે સરસ પેલી વચ્ચે સ્ટુડિયો લાઇટ કરી દો હું તમે કહેશો ને 100 વખત ફરીશ. અને મને એની આદત પણ છે હું ફરીશ હું બિલકુલ પડીશ નહીં. પણ મને આવું બધું બેલેન્સિંગ ને આવું બધું કામ આપો. આટલું બધું હાર્ડકોર વેટ. તો યા કમિંગ બેક ટુ માય ફેલિયર હમણાં 4 મેં એવી 20 ડેની ચેલેન્જ રન કરી કે 20 ડે ટ્રાન્સફોર્મેશન. અને મારા ટ્રેનરે પણ મને બહુ જ બૂસ્ટ કરી અને હું પણ આમ ઓ યસ લેટ્સ ડૂ ધીસ. 4 દિવસ જબરજસ્ત ફોર્મમાં ગઈ હું જીમમાં અને મેં સરસ વર્કઆઉટ પણ કર્યું. અને માય ટ્રેનર ઇઝ લાઈક મેં એકચ્યુઅલી જીમ જ જોઈન કર્યું આફ્ટર 4-5 યર્સ. હું વચ્ચે પિલાટીસ કરતી હતી તો બહુ વર્ષો પછી ફ્લોર પર ગઈ. હી વોઝ ઓલ્સો વેરી હેપી કે મેમ યુ સ્ટીલ હેવ દેટ ફ્લેક્સિબિલિટી યુ હેવ ધ સ્ટ્રેન્થ કમ ઓન. પછી 5મા દિવસે મેં મેન્ટલ જીમની સ્ટોરી મૂકી. એક પુસ્તક લઈને હું બેઠી હતી એ વાંચતા મેં કીધું આજે મારું મેન્ટલ જીમિંગ થાય છે. પછી એક દિવસ ટ્રાવેલ જીમ થયું મારે એક સિટી ટ્રાવેલ કંઈક બીજે જવાનું હતું બહારગામ. તો મેં કીધું આજે મેં ઓલરેડી હું રોજ જીમમાં કરું છું ને એનાથી વધારે કેલરીઝ બર્ન કરી છે. અને 5મા દિવસે એવું થયું પછી મને શરમ આવી કે હવે કયું જીમ હવે પતી ગયું બધું. પછી 10મા દિવસે મેં એવી સ્ટોરી મૂકી કે હું તો ફેલ થઈ ગઈ. મેં તો ગઈ ભાઈ આઈ ફેલ્ડ. અને મેં કીધું કે મેં તો ઓડિયન્સ સાથે વાત જ કરી અને એમાં બહુ બધા લોકોએ મને એમની ફેલિયર સ્ટોરીઝ કીધી કે ડેલી લાઈફમાં તમે ક્યાં ફેલ થાવ છો. મેં તો અને મેં પાછી હાઇલાઇટ મૂકી છે હજી બી મારા સ્ટોરીમાં પેલી હાઇલાઇટ છે 20 ડે ટ્રાન્સફોર્મેશન જેની અંદર તમને ખાલી 4 સ્ટોરીઝ મળશે. એમાં વચ્ચે 5 દિવસના ગેપ પછી 10મા દિવસે આઈ ફેલ્ડ એવું લખ્યું છે. પણ યસ આ જે કેન્ડિડનેસ છે ને દેટ મેક્સ માય લાઈફ વેરી ઇઝીયર. સોશિયલ મીડિયા ઇઝ નોટ ગિવિંગ મી અ પ્રેશર ઇટ ઇઝ ગિવિંગ મી દેટ ઇઝ ટુ કનેક્ટ ટુ ઓડિયન્સ. અને જેટલા બી લોકો મારી સાથે કનેક્ટેડ છે ને આઈ થિંક વી ઓલ ફીલ ઇચ અધર.